જય માન દાતા, જય કોળી સમાજ. મિત્રો, જ્યારે સમાજની લડાઈ હોય ને એની અંદર આમંત્રણની રાહ ના હોય, અને એમાંય આજે ખાસ કરી અને જેના મતથી ઓલો જીતુ વાઘાણી જીતે છે ને એના વિસ્તારમાં મિટિંગ હોય. કારણ કે કોળી સમાજના મતથી એ હંમેશા ચૂંટણી જીતે છે અને કોળી સમાજનો જ વિરોધમાં એ ભાઈ હોય છે. એટલે આજે એના વિસ્તારની અંદર મિટિંગ કરવામાં આવી છે. ત્યારે આજે ખરેખર સમસ્ત કોળી અને ઠાકોર સમાજ આ મિટિંગની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં જોડાય છે. લગભગ 25-30,000 કે એથી પણ વધારે પબ્લિક ભાઈઓ સાથે આજે શુભેચ્છા મુલાકાત થશે. ત્યારે અમે આજે અમદાવાદ જિલ્લાના વિરંગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાંથી એટલે કે કમિકલા 48 માંથી આજે અમે 60 થી 70 ગાડીઓના કાફલા સાથે ભાવનગર આવી રહ્યા છીએ. તો ખરેખર મિત્રો અને ભાઈઓ, જ્યારે સમાજની લડાઈ હોય ને એની અંદર આમંત્રણની જરૂર ના હોય. જેની જમીર, જેને સમાજ પ્રત્યે ગૌરવ હોય, જેને સમાજ પ્રત્યે ભાવના હોય, એ વગર આમંત્રણે પણ આવી જતા હોય છે. આજે ખરેખર ખૂબ ગર્વની વાત છે કે માત્ર એક પોસ્ટથી અમારે 70-80 ગાડીઓનો કાફલા સાથે જોઈ લો. આ અમારા ડંકો વાય, આ અમારો ડંકો જોઈ લો. આજ અમારી ગાડીઓ સાથે અમે ભાવનગર મુકામે જઈ રહ્યા છીએ. તો દરેક મિત્રોને, યુવાનોને, વડીલોને, ભાઈઓને નમ્ર વિનંતી છે કે આજે મોટી સંખ્યાની અંદર આપણે સૌ સાથે મળી અને સમાજની એકતા બતાવીએ અને પક્ષપાત ભૂલી જઈએ અને માત્ર હવે ગુજરાતની ગાદી એટલે કે કોળી ઠાકોરનો મુખ્યમંત્રી બને ને એ જ આપણી ઈચ્છા હોવી જોઈએ. મિત્રો, નવનીતભાઈ ઉપર જે હુમલો અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો, જે જયરાજ લુખ્ખાના માણસો દ્વારા કરવામાં આવ્યો, ત્યારે જો આપણો મુખ્યમંત્રી હોય ને તો એનો ન્યાય આપણને 24 કલાકની અંદર મળી જાય. પરંતુ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે દરેક સમાજના મુખ્યમંત્રી બને, વિકાસ એનો થાય જેનો રાજા હોય, જેનો પ્રધાન હોય, એનો વિકાસ થાય. પણ ખરેખર આપણો વિકાસ નથી થતો એનું માત્ર એક જ કારણ છે કે આપણો કોઈ રાજા નથી. દરેક સમાજમાંથી મુખ્યમંત્રી બને, પણ કોળી ઠાકોરનો મુખ્યમંત્રી કેમ નહીં? ગુજરાતની અંદર 40% કરતા પણ વધારે વસ્તી ધરાવતો સમાજ હોય તો એ કોળી અને ઠાકોર સમાજ છે. એમ છતાં આ સમાજને ભિખારીની જેમ ભીખ માંગવી પડે છે કે અમને ન્યાય આપો, અમને ન્યાય આપો. ત્યારે એક મહિના ઉપર સમયગાળો જાય ત્યારે માલ ન્યાય મળે છે. એટલે ખરેખર હવે સમસ્ત કોળી અને ઠાકોર સમાજની માત્ર એક માંગ કે ગુજરાતનો મુખ્યમંત્રી કોળી ઠાકોર હોવો જોઈએ. બરોબર ને મિત્રો? એટલે બને એટલો વિડીયો આગળ શેર કરો. કારણ કે જેનો રાજા સુખી એની પ્રજા પણ સુખી હોય છે. આપણે બધા જોઈએ જ છીએ કે શિક્ષણની અંદર હોય તો શિક્ષણની અંદર બધાને ફંડ આપવામાં આવે, પણ કોળી ઠાકોરને લઈ આવું શા માટે? તો કે આપણો મુખ્યમંત્રી નથી એટલા માટે. પરંતુ આપણો મુખ્યમંત્રી જ્યાં આપણી માં જ વેચનારી હોય, આપણો બાપ વેચનારો હોય, ત્યાં કણે પોતાના સંતાન ક્યારે ભૂસ્યા રહેતા નથી. એ જ રીતે હવે આપણે એક જ વાત ઉપર અડગ રહેવાનું છે કે આપણી સમાજનો હળવરાશ, એ વાંધો નહીં, હળવરાશ આપણો સમાજનો મુખ્યમંત્રી બનવો જોઈએ. આપણે કોઈ પણ જગ્યાએ જમવા જવી તો પીરસનાર પોતાના મા બાપ હોય ને તો એનો દીકરો ક્યારેય ભૂસ્યો ના રહે. એ વાત હંમેશા યાદ રાખવાની. તો આપણે પણ ભૂસ્યું ના રહેવું હોય ને
તો આપણા સમાજનો મુખ્યમંત્રી આપણે ગુજરાતની ગાદી ઉપર એટલે કે ગાંધીનગરના સિંહાસન ઉપર આપણો મુખ્યમંત્રી બેહાડવો પડશે. આ હું તમને સોલનેટ વાત કરું છું. અને જે આ નવનીત ભાઈના કારણે કોળી સમસ્ત ઠાકોર સમાજમાં જે એકતા થઈ છે ને, એ એકતા કાયમ માટે બનેલી રહેવી જોઈએ. કારણ કે આ રાજકારણ લોકોને સગા ભાઈને ઝઘડા કરાવે છે, પરંતુ આપણે એવું ક્યારેય નથી કરવાનું. જ્યારે આપણા ભાઈની વાત આવે, આપણા સમાજની વાત આવે, કોળી ઠાકોરની વાત આવે, ત્યારે પક્ષપાત સાઈડમાં મૂકી અને માત્ર એક જ વાત કે આપણા સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ. અને હું તો આ વખતે એમ જ કહું છું કે જે પક્ષ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, જે પક્ષ એમ કે અમે કોળી ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવશું, એની સાથે આખો સમાજ જોડાવવું જોઈએ. મારી આ રાય છે, હું આવું માનું છું. પરંતુ ખરેખર મિત્રો, હવે એક વાત તો નક્કી છે કે આપણા સમાજનો મુખ્યમંત્રી બનાવવો એ જ આપણી પ્રથમ ફરજ છે. જય માન દાતા, જય કોળી સમાજ.